લાલણ જુઓ પીઠાડાની લાકડી આય એની ઉતારું આજ હું આરતી આય તું ગીરમાં બે હું ચારતી કેસરી સાવજ ટોળાને ભગાડતી કેસરી સાવજ ટોળાને ભગાડતી મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે મોટપની મજા કડવી લાગે કાગડા એ વગડામાં રહીએ આયુ સામે વાતું કરીએ અને સંભળાવી અમારી ભેવું ને અમારી આયુ સાંભળે અમે એવા કામ કરીએ કલાકારને ન સ્વીકારે ને એટલા તમારો અવાજ સ્વીકાર્યો એ દુનિયા જુએ છે પોરબંદરથી 3 એવા ફોન આવ્યા કે આઈમાં તમારા વિડીયો જોયા પછી છે ને 3 જણાએ દારૂ મૂકી દીધો બેન મને કીધું કે માં આઈમાં અમે તમને અમારા ગુરુ માની છે મારી નાગબાઈની કૃપાથી મારા જીવતે ફોટા માણસ મંદિરમાં રાખીને પૂજતા હોય તો આનાથી વધારે કૃપા હોવું જોઈએ ભાઈ મને મારા જીવનમાં કંઈ નથી જોતું વિજયભાઈ મારી આઈ નાગબાઈ સિવાય એ ચારણની દીકરીઓની તાકાત છે કે સાવજને ભગાડી દે એની ભેહું હારું થઈને અને આજ ગામડું હતું તો જો અહીંયા ચા બળતણ જડી ગયા ચા પાઈકો આપણો હે તમે એમાં ઘરે આવો તો એ માનો રૂપ હોય ને ચાખે હું કરવા કે આમાં કઈ ફેરફાર તો નથી ને મારે ઘરે વિજયભાઈ આવ્યા છે તો એવો ચા સરસ કરીને પીવડાવું એને મજા આવી જાય મમલી બેને ચા હારો પાઈ સાયબો રે ગોવાળિયો રે મારો વિઠલો રે ગોવાળિયો એ હું ગોવાળાડ ગીરની રે મારી ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે સાણા હોય મળવા દેવા માણા હોય ચોપડીથી ગાઈએ એ દુનિયા સાંભળે ને ખોપડીથી ગાઈએ ને એમાં તો આયુ સાંભળે અને આ ચાનો આનંદ છે ને એ લગભગ 7 સ્ટારમાં આ આનંદ નહીં મળતો હોય એ સાક તું કેરા છોરુડાને સંભાળતી જાજે રે એવો લીલો રે રાખજે નાગલ મારો ને હડો અને ને હડે મારી એ નાગલ માનો વાસ રે હર જોગની જાય એમાં લીલો રે રાખજે ચારણી મારો ને હડો એમાં હાલતા ને ચાલતા તુજને જ્યાં સમરું ઢોરુડાને જાન મારી રાખજે નગબાયુમાં આયલ તારા રાજમાં હવેલી લાલ છે આય તારા રાજમાં હવેલી લાલ છે અને આપને જેનો અવાજ ગમે છે જેની લોક ગાયકી ગમે છે કહે ને કે નેહડાની ગાયકી સૌથી વધારે આ લોકોને ગમતી હોય તો નેહડાની ગાયકી અને જામનગરની મોટી ખાવડી વિસ્તાર અને ત્યાં ગાગવા ધાર કહેવાય છે મમલીબેન ગઢવી આમ તો જેમનું નામ પાલાબેન છે પરંતુ મમલીબેન ગઢવી તરીકે ઓળખે છે એનો અવાજ ગમે છે મમલીબેન જે એમને કહેવાય ને કે નેહડાની અંદર ત્યાં ગઢવી હોય નદીની તરી હોય તો નદીના કાંઠે ત્યાં ખુલ્લું મેદાન હોય છે ગૌચર જમીન હોય છે ત્યાં ચારો ચરાવવા જતા હોય છે ત્યાં ભેંસો અથવા ગાય ચરાવવા જતા હોય છે આ ગઢવી ચારણ સમાજ તો મમલીબેન મારા બેકગ્રાઉન્ડ છે આપણે મમલીબેન પાસે જ દર્શક મિત્રો જઈએ આમ તો તેમના ઘરે આપણે મિત્રો અનેક સંવાદ કરેલા છે પણ નેચરલી મમલીબેન જે ભેંસો ચારે છે જય માતાજી ભાઈ જય માતાજી આવો આવો વિજયભાઈ જય માતાજી ભાઈ કેમ છો ભાઈ આ તો વગડાભાઈ વિજયભાઈ ગોતી લીધા મને બરો આ લોકોને ગમે છે એટલા માટે ના ના બહુ સારું ભાઈ બહુ સારું ભલે આવ્યા કે વગડાની સુગંધ અલગ આવે શહેરની સુગંધ અલગ હોય અમે બધા વગડાના ફૂલ છીએ પણ અણમોલ છીએ એવો વિચાર આવ્યો આ બાજુ નીકળતા હોય ને આ એક આત્માનો ખોરાક મેળવ્યો આત્માનો ખોરાક છે આ અમારા રાજીપા માટે આવીએ આખા ગુજરાતમાં ફરીએ બેન પણ ક્યારેક થાકોળ ઉતારવો ને આપણે કહે ને અમુક એવું સંગીત સાંભળીએ એવા ગીતો સાંભળીએ ને ત્યારે આનંદ થતો હોય છે સાચું છે વિજયભાઈ અને નેહડામાં તો અનેક વાર મળીએ અને કલાકારોને મળીએ આ વગડાની અંદર નેચરલી આ બેસું સરસ મજા બેસું ચારતી હતી અત્યારે તો તમારો ફોન આવ્યો ત્યારે પછી મેં કીધું હાલો વિજયભાઈ આવે છે અને લોકોને આમ છે ને શૈલી ગામડાની શૈલી હોય વગડાની શૈલી અત્યારે પ્રાચીન આ ડિજિટલ યુગ એવો આવ્યો છે શહેર શહેર છે ને ગામડું છે કહેવત છે કે શહેરનો સગો અને ગામડાની ઓળખાણ શહેરનો સગો ને ગામડાની ઓળખાણ શહેરનો સગો એટલો જ હોય ગામડાની ખાલી ઓળખાણ હોય ને તો એ બધું ભૂલાવી દે ગામડાની ઓળખાણ છે ને એ બધેથી મોટી છે એટલે ગામડાની જે મજા છે ને વિજયભાઈ એ બધેથી અલગ છે અમે તો દેશી માણસો રહ્યા ભેસું વાળા બીજું અમને તો કઈ કે ને આઈના છોરું છીએ જે આઈ કીએ અને એ બોલીએ અને બસ અમારી જિંદગી આમને ગુજારીએ બીજું હું
મમલીબેન પણ અહીં દેખાવો નથી, શહેરમાં ભાષારૂપી વસ્ત્રો હોય, ભાષાના વસ્ત્રો. કેમ છો? સરસ મજાનું મજામાં છો એવું બોલે, ભાષારૂપી વસ્ત્રો હોય છે, અંદરનો ભાવ ક્યાંક ઘટે. અહીંયા વગડામાં નેચરલી જોવા મળે. જો ભેંસોનો જે એકાબીજી પ્રત્યેનો પ્રેમ છે. બાકી આપણે ભેંસો જોતા હોય તો ઝઘડતી હોય બાતતી, અહીં જો પ્રેમથી બધી ચરે છે. વિજયભાઈ, જ્યાં પ્રેમ છે ને અહીંયા લોકો આવે છે, લાગણી છે અહીંયા આવે છે. મતલબ આજ ત્રીજી વખત તમને મારી પાસે ધક્કો થયો, પણ મારો પ્રેમ ને લાગણી, મારી કાંઈક નાગબાઈની મારી ઉપર અસીમ કૃપાઈ છે. તમારા જેવા ભાઈઓ મને ત્યાં આજ ગોતતા ગોતતા વગડામાં આવ્યા છે, તો બહુ ખુશીની વાત છે વિજયભાઈ કે આ ત્રીજી વખત તમને મારી પાસે ધક્કો થયો કે બધાય લોકોનો એવો ભાવ છે કે મમલીબેનને વિજયભાઈ લઈ આવો. ભલે હું સંગીત ઉપર ગાઉં કે ન ગાઉં, પણ પબ્લિકને જે હું ગાઉં છું ને નાભીના નાદથી, એ મને બધાને બહુ ગમે છે. એટલે મને અતિશય આનંદ આવે છે કે મારે બધાને કંઈક સંભળાવવું છે એવી મનમાં ઈચ્છા છે. બેન એ નવું તમે આપો છો ને જે ગાયકી, આપણે કે ને એક ગળાનો સૂર હોય ને નાભીનો સૂર હોય ને નેચરલી નેહડાનો સૂર હોય. આ નેહડાનો સૂર સાંભળવો ગમે છે. લોકો અમુક એવા પણ હોય, અમુક ટકા હોય ને અમુક કે ભાઈ વધારે વ્યૂ આવે તે આવે છે, પણ એવું નથી. હજારો લોકો કોમેન્ટ કરે છે, હજારો. અહીં એક વાસ્તવિકતા વચ્ચે કહી દઉં કે હજારો લોકોને કંઈક તમારી પાસેથી નવું સાંભળવાની ઈચ્છા છે, નવા ગીતો કંઈક મળે છે, નવો અવાજ મળે છે, ને એટલા માટે આ લાખો લોકો જોઈએ છે વિડીયો. ને એ ખેંચાણને લીધે અમારે વારંવાર આવવું પડે છે. કોઈ અમારો સ્વાર્થ નથી, પણ લોકોને એવો અવાજ ગમે છે. વારંવાર લોકો કહે છે કે ફરીવાર મમલીબેન પાસે કંઈક સંભળાવો અમને. આ લોકોનો ભાવને લીધે આવવું પડે અમારે. મને પણ ક્યાંય પણ હમણાં લગ્ન પ્રસંગમાં ગઈ તો મને ખરેખર આમ ગર્વ થઈ ગયું કે ના, આપણે ચારણના નેહમાં જીવીએ છીએ તો કાંઈક આપણામાં એવા ગુણ હોય છે ને, જે માણસ જોવે એમ કે મમલીબેન આવ્યા છે તો મને ખુદને આનંદ થાય છે કે ના, ભલે હું ગામડામાં રહું, નેહડામાં રહું, પણ મને અતિશય આનંદ છે. મને જીવન જીવવાની અતિશય મજા આવે. શું કરવા કે મારી અંદર હું અભણ છું, છતાંય પણ મને એમ થાય કે હું કાંઈક પણ કરું, કંઈક મારે કોઈનું ભાઈ એવું નથી કે હું કંઈક મારે કોઈનું જોઈ છે. મને કોઈ આપતા છે ને એ પણ હું ગાયુંમાં દઈ દઉં છું, ઘરે મારે નથી રાખતી. અને બસ વિજયભાઈ આવું કરીએ છીએ આયુને. અને ઓલું કે ને કે વગડામાં રહીએ, આયુ સામે વાતું કરીએ અને સંભળાવીએ અમારી ભેવું ને, અમારી આયુ સાંભળે, અમે એવા કામ કરીએ. પણ એ જ આનંદ આવે. અને બેન આ એક અમારું કાર્યક્ષેત્ર છે. દરેક અવાજ, દરેક જો ઘરે ગઢવી હોય, બારોટ હોય, એમનો અનેક ગરીબ પરિવાર હોય, નાનો પરિવાર હોય, અવાજ સારો હોય. અમારું એ કાર્યક્ષેત્ર, એ અવાજને લોકો સુધી કેમ પહોંચાડવો, આ અમને સરકારે કામ સોંપ્યું. એવો અવાજ હોય તો લોકો સ્વીકારે છે. એ તમારું દ્રષ્ટાંત છે. આ લોકોએ કેટલા સ્વીકારે, કલાકારને ન સ્વીકારે ને એટલા તમારો અવાજ સ્વીકાર્યો, એ દુનિયા જુએ છે. તો મારે એક મેન એ પ્રશ્ન કરવો કે તમારા 2-3 વિડીયો બનાવ્યા મેં, તમારા જીવનમાં આમ શું પરિવર્તન આવે? આમ સહજ ભાવે જે કંઈ હોય ચોખ્ખું કહેજો. ચોખ્ખું જેટલો આમ વિજયભાઈ જીવવાની મજા આવે છે, આનંદ આવે છે કે મને એવું એમ એક મનમાં એવું ભાવસ થયું કે મારી આઈ નાગબાઈ, મારો ભોળોનાથ ન મળત તો મને મારી નાગબાઈ ન મળત. બરોબર, મારા ગઢવીને હું ભોળાનાથ તરીકે જ બધા ઓળખે છે, હું પણ ભોળોનાથ જ એને કહું. એ ન મળત તો મને મારી નાગબાઈ ન મળત, અને મારી નાગબાઈ ન જેડી ને વિજયભાઈ તો મને તમારા જેવા ભાઈઓ ન મળત. અને તમારા જેવા ભાઈઓ મળ્યા ને તો આ દુનિયામાં અનેક ભાઈઓ, મને અનેક બાઈઓ, અનેક જીવનની અંદર મને ઘણાય આઈમા તરીકે ઓળખે, અને ઘણાય વ્યક્તિ તો છે ને વ્યસન મુક્ત થઈ ગયા. મને એ ગર્વની વાત છે વિજયભાઈ. મને જે એક પોરબંદરથી 3 એવા ફોન આવ્યા કે આઈમાં તમારા વિડીયો જોયા પછી છે ને 3 જણાએ દારૂ મૂકી દીધો. મેરના ભાઈ અને બેન મને કીધું કે માં આઈમાં અમે તમને અમારા ગુરુ માની છે કે આવી આયુ સમજાવીને વહી ગયું તો ન માયના, અને માં તમારો એક વિડીયો જોયો ને તમારા ઘરનાવે દારૂ મૂકી દીધો. જો વિજયભાઈ મારો વિડીયો જોઈને દારૂ મૂકી દેતા હોય ને તો મારી આઈ નાગબાઈને સમરતા છે ને એના બેડા પાર થઈ જાય. અનેક માતાજીઓ આઈમાં નિમિત્ત બનાવતા હોય છે, તે દેહ સ્વરૂપે ન હોય, પરંતુ અમુક એવા કાર્યક્ષેત્ર એવું કાર્ય કરીને નિમિત્ત બનાવતા હોય છે અમુક વ્યક્તિને, એનો આનંદ થાય છે. અને વિજયભાઈ જીવવાની મજા તો અહીંયા છે કે મૈરા પછી ફોટા હવ પૂજે. મારી નાગબાઈની કૃપાથી મારા જીવતે ફોટા માણસ મંદિરમાં રાખીને પૂજતા હોય તો આનાથી વધારે કૃપા હોવું જોઈએ ભાઈ. મને મારા જીવનમાં કંઈ નથી જોતું વિજયભાઈ, મારી આઈ નાગબાઈ સિવાય, અને મારા આ જીવન, સાદા જીવન સિવાય મને કંઈ નથી જોતું. બસ મારી જિંદગી આ છે ભાઈ. બેલો બેસીએ, ચા પાણી કઈ કરીએ. અહીંયા બધી સગવડ થોડી થોડી છે અમારા ભેગી. વગડાની કેવી સગવડ હોય, વગડાનો આનંદ લેવો આજે. બસ નેહડાનો આનંદ તો લીધો બેન. વાતો કરવી છે થોડી ભાઈ યારે, આપણે દાયરો કરશું ભાઈ બેન. હાલો સાથે બેસીએ, હાલો ચા કરીએ અને ભાઈ બેન બધા બેસીએ. લાકડી થી આયલા અમે ચારણની દીકરીઓ લાકડી વાળી પૂજાય છે, એટલે એવા એના ઇતિહાસ છે ઘણાય. અને ઓલું હમણાં મેં ગાયું એક કે લાલણ જુઓ પીઠળની લાકડી,
ભેહું જઈને પહર ચારતી કેસરી સાવજને ભગાડતી. ઈ ચારણની દીકરીઓની તાકાત છે કે સાવજને ભગાડી દે એની ભેહું હારું થઈને. હું આ ગાતી હોઉં ભેંસું ચારતી હોઉં ત્યારે આ ગાઉં કે આ અમારી ચારણની દીકરીઓ કેવી હોય એમ કે પોતાના ઢોર હારું થઈને સાવજને એના પાસે ભગાડી દે. એટલે એવા મનના બસ બનેલા ગીત ગાતી બહુ. અને વગડામાં આવો ભાઈ ચા કરીએ આપણે. મમલી બેન પણ એક જોયું મેં વગડાની અંદર નેચરલી તમે ભેંસું ચરાવતા હતા અને અમે આવ્યા. અમે દરેક કલાકારો ત્યાં જઈએ, વીઆઈપી વીવીઆઈપી, પછી બિઝનેસમેન હોય તો તેનું ઇન્ટરવ્યૂ કરવા પણ જાય, મોટા કંપનીના માલિકો. તો ત્યાં એક ઓફિસમાં જઈએ, બેસીએ રિસેપ્શનમાં, ચા લઈને એના માણસો આવે, એ એક આનંદ. અને આજે આ કહે ને કે વગડાની અંદર આવ્યા તમે, આ જો ચૂલાની વ્યવસ્થા પણ મેં જોઈ, 3 કે 4 પાણા અને વચ્ચે નેચરલી. આ ચાનો આનંદ પેલા આનંદથી વધારે આવે. એનું કારણ શું? આ ભાઈ ઓલું આપણે દુવો છે એ કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, મોટપની મજા કડવી લાગે કાગડા. એનું મતલબ જ આ છે કે મોટપની મજા હવે કડવી એવી લાગે કે અત્યારે જમાનો એવો બદલી ગયો વિજયભાઈ કે માણસને બધું ઝડપડીઓ જોઈ છે. અને જેથી આપણી માં બનાવતી તેથી આ ચૂલે રાંધીને ખવડાવતી. આપણે આવડા મોટા થયા તો આપણે આમ સંસ્કાર છે. અને અત્યારના જે છોકરા છે ને એમાં સંસ્કારની નામની કઈ એક ટીલોય નથી. શું કરવા નથી કે બધું સગડીયું ને જે બધું ઇલેક્ટ્રિક ઉપર સગડી. આ ચૂલો અમુકને આવડતોય નથી, પેટાવતાય નથી આવડતો વિજયભાઈ. અને જે આપણે આજ કોઈ દી માથું દુખતું નહોતું, કોઈ દી તાવ તો અહીંયા રહ્યો પણ માથું નહોતું. શું કરવા કે આપણી માં ચૂલે બનાવીને ખવડાવતી હતી. અને એ સારા વિચારો લઈ લઈને આજ બધાય આપણે સારા વિચારો રહીને રાંધીએ કરીએ ને તો મજા આવે. અને અત્યારે તો બધું બસ લોજુમાં ખાવું, હોટલુમાં ખાવું, ભલે ખાય, આપણે કોઈ વાંધો નથી, પણ તમારું શરીર સુરક્ષિત હશે ને તો તમે નિરોગી રહેશો. જે ચૂલા ને જે દેશી છે ને વિજયભાઈ, એને થોડા કોઈ પૂગે. અને આ ચા પાકે ને મને યાદી થયા, આ કે ને કે નેચરલી આ બળતણ અહીંથી તમે અહીં બાજુમાંથી જ લઈ આવ્યા છો. કૃત્રિમ કંઈ નથી, આ કુદરતી બધી વસ્તુ છે ને, કોઈ આના માટે તૈયારી નથી કરી. અત્યારે જો સ્ત્રીઓ, આ ખાસ દર્શક મિત્રો માટે મહત્વનો પ્રશ્ન કહે, વ્યસન અને ફેશન. અને યુવા દીકરાઓ, યુવાનોમાં મેઇન પ્રશ્ન તો વ્યસનનો. દુકાન આવે, ચા પાણી પીએ, આખો દિવસ 10-12 ચા પીએ, માવા ફાકી આ તે. એટલે બહેનોમાં ફેશનનું પ્રમાણ અને ખાસ કરીને આ બધું વધી ગયું છે, બર્ગર, પીઝા. અને યુવાનોમાં આ બધું વ્યસન. આ વિશે થોડીક વાત કરવી બેન. વિજયભાઈ ફેશનમાં તો છે ને ખાસ કરતા મોબાઈલો આવ્યા ને વિજયભાઈ, ઘરે મહેમાન આવી જાય એને એ મોબાઈલમાં જોતા જોતા આમ રામ રામ કરી દઈએ. અને આપણી બચપન હતી ને ત્યારે આપણે વાટ જોતા હતા કે આપણે અહીંયા મામા આવે, કાકા આવે, ત્યારે આપણે જ્યાં રિક્ષા ને તેથી રિક્ષા નહોતા, બસો હતી ને ઉતરતા હતા ને ત્યાં આપણે ઊભા રહેતા ઝાપામાં કે આજ મારા મામા આવે છે. અને એક આપણે જૂની તમને યાદ હોય તો આપણે ઓલી કુંજુ નીકળતી ત્યારે આપણે એમ કહેતા કુંજળીઓને કે મારા મામાને રામ રામ કહેજો, આજ મામો ખૂત આવી જાય તો રામ રામ કરવા રાજી નથી, એને ટાઈમ નથી. કુંજલડી રે મારો સંદેશો. અને એ પછી બીજા કહેતા કુંજળિયું માવડિયું તારા બચ્ચાને બોલાવીને મારા મામાને રામ રામ કહેજે. એ અમે બધા નાના નાના હતા ત્યારે કહેતા. પણ અત્યારે મામો આવીને ચા પીને વયો જાય તો માં બિચારી એમને ચા પાઈ દે. ભાણેજુને કે ઘરનાવને એવી કઈ મનમાં નથી કે મારે અહીંયા મહેમાન આવ્યા. હું કે મોબાઈલ આવ્યા કઈ કોઈને જરૂર નથી. એટલે આ મોબાઈલ પાછળ જ ટાઈમ, બાકી બધા દુનિયા આમને વહી જાય. ઘરે કોણ આવીને નીકળી ગયો ખ્યાલ કોઈ વયું જાય, ક્યારે શું થઈ જાય કાંઈ ખબર નથી. અને બેન શરૂઆતમાં મેં એક વાત કીધી, વચ્ચે વચ્ચે ગીતે સાંભળ્યા છે, એક વાત કરી લઈએ. સિટીની અંદર આપણે જોઈએ સવારે મોડા 10-11 વાગે ઉઠે, પછી મોડા જમે, પછી બપોરે જમવાનું હોય ન હોય ને સાંજે જમે. ગામડાનું જે ચિત્ર છે એક અલગ હોય, ગામડાનું અથવા તો નેહડાનું, કે વહેલા ઉઠે, હજી પહેલી પહોર કે એને આપણે પક્ષીઓ ઉઠતા હોય ને ત્યારે ઉઠી જાય છે વિજયભાઈ. ગામડાની મજા જ અલગ છે. ગામડું બીજું કે ને શેર. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે શહેરનો સગો ને ગામડાની ઓળખાણ. ગામડામાં જે હજી આજની તારીખમાં મીઠાશ છે ને એવી બીજે મીઠાશ નથી. આજે આ બધાને ટાઈમ નથી, પણ મારો તો એવો એક વિચારધારા છે કે દુનિયા ગમે એમ કરે, મારી જિંદગી એવી જીવવી છે પક્ષી માટે. એ તમે જે પેલા વિડીયો ઉતારે એમાંય પક્ષી નો ઉતરો. આજે તમે પણ એવું મને પહેલા પૂછ્યું બેન તમને કેવું, મારી એક જીવનની એવી છે કે બસ પ્રેમિયર જીવન આપણું એક બધાય માટે આમ પ્રેમ જ હોવો જોઈએ. કે ભાઈઓ આવે જે ગામમાં રહું છું, મારું પિયરનું ગામ છે, મારા અહીંયા બધાયને પણ મારા ઉપર ભાવ, પણ મને બધા ઉપર ભાવ. એવું નથી ભાઈ
પણ જીવનમાં એ મજા ગામડાની અલગ છે કે જ્યાં તમારા જીવનની અંદર પ્રેમ લાગણી અને આજ ગામડું હતું તો જો અહીંયા ચા બળતણ જડી ગયા ચા પાક્યો આપણો અને 5 જ મિનિટમાં ચા પાકી ગયો અને આ ચાનો સ્વાદ અલગ હશે આ ભાવનો ચા છે અને આપણે સિટીમાં જાય ને એનો નોકર લઈને આવે કઈ પ્રકારનું દૂધ હોય કયા કેમિકલનો ખ્યાલ નથી આવતો. સાચું છે ભાઈ. આ નેચરલી. અને ગામડાની મજા એ છે જો ગામડામાં અમે ચા પકવીએ ને તો પેલા ચાખીએ ઈ માનો રૂપ હોય ને ચાખે શું કરવા કે આમાં કઈ ફેરફાર તો નથી ને. મારે ઘરે વિજયભાઈ આવ્યા છે તો એવો ચા સરસ કરીને પીવડાવું કે એને મજા આવી જાય મમલીબેને ચા હારો પાયો. એટલે સુવાદની જેને ખબર છે ને જિંદગીમાં એને મજા છે વિજયભાઈ. જેને સુવાદની ખબર નથી ને કાંઈ નથી. એ હૃદયનો સ્વાદ. બેન વચ્ચે એકાદું કંઈક ગીત સંભળાવ્યા દર્શક મિત્રો કારણ કે લોકોને ગમતા હોય તો તમારા ગીત એટલે ચા બનાવતે એક ગીત હજી સંભળાવો કોઈ પણ તમારું ગમતું. ચા પકવતા હું ભેહું ચારતા એક થોડું કંઈક ગાઉં વધારે તો નહીં. હું બીજા તો ઓછા ગાઉં પણ કનૈયાના મારો મામો આવ્યો છે એટલે મારે કનૈયાનું તે ગાવું જ જોઈએ કે સાયબો રે ગોવાળિયો રે મારો વિઠલો રે ગોવાળિયો સાયબો રે ગોવાળિયો રે મારો વિઠલો રે ગોવાળિયો એ હું ગોવાળાડ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી સાયબો રે ગોવાળિયો રે મારો ચારણ છે ગોવાળિયો એ હું ગોવાળાડ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી સાયબા કેરો ઘૂંઘટો રે મારા સાયબા કેરો ઘૂંઘટો એ હું મોગી મારી યાદ મારા તું વાલીડા સાથે રમતી. હું અભણ છું વિજયભાઈ મને તો યાદ આવે ઈ તમને ગાઈને સંભળાવું. મને કઈ વાંચતા લખતા આવડતું નથી. તમારા નિજાનંદમાં એક ગાયકી ગમે છે લોકોને. તમે નેચરલી કીધું ને કે ગાયું ચરાવતા ગાવ તમે કામ કરતા ગાવ અને એ ગાયકી હોય ને એમાં સ્વાર્થ ન હોય. અત્યારે સ્વાર્થની ગાયકી થઈ ગઈ છે. 50,000 હોય તો ગાવા આવું લાખ હોય તો આવું બાકી નહીં. આ તમારી એ ગાયકી નથી. તમે તો તમારા નિજાનંદમાં ગાવ. અને વિજયભાઈ જો વિડિયા બહાર પડતા મને ઘણા લોકો એમ કહે છે કે મમલીબેન ગાવા આવો પણ જે લોકોએ મને ગાવા બોલાવ્યા છે જે જોશે એને કહું છું કે જે પૈસા નાખે બધાય જે દીધા છે ને બધાયને ખબર છે કે આ લાખો લોકોમાં વિડિયા જશે કઈ મારી આગળ તો નહીં રહેશે પણ સત્ય અને સનાતન વાત જે પૈસા દે છે ને ગાયુના એને મેં મારા હાથ નથી અડાડ્યો. એ બાયુ જે મારો મંડળ છે કે પછી જે મને કોઈ આપે મારા હાથમાં આપે ને કે મમલીબેન આ તમારા એ કાપડું દે ને એ જ હું રાખું. બાકી જે પૈસા મારી થાળીમાં આવે હું ગાઉને જે નાખે છે થાળીમાં એ ગાયું માટે હું દઈ દઉં છું. મારી ઘરની જ ગાયું છે એ મારી ગાયું માટે જ ચરો લઉં છું. હું એ પૈસા વાપરતી નથી. ઘરે આવીને પણ છોકરાને એમ કહું માં તું ગળી લે હું નહીં અડું પૈસા ગાયું ના છે. ભાઈ મને જીવનમાં માતાજીએ ખૂબ દીધું છે વિજયભાઈ. અને આવું જીવન તો ખરેખર મેં એવું કદી મારા સપનામાં નહોતું વિચાર્યું કે આજ લાખો પબ્લિકમાં મારી આવડી બધાની મોંઘી મારી એક ચાહક થઈ જાય. અને જે માણસની એક લાગણી છે ને એ હું ખરેખર મારા હૃદયથી એને બધાને સ્વીકારું છું. હવે કેટલીમાં ભરી લઈએ. વગડામાં તો બધું ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે સાણા હોય મળવા દેવા માણા હોય ચબૂતરા ને ચોરાય ઘરમાં દૂધના ગોરાય ઘર ખેતર ને પાદર હોય હવા ઉજાસ મજા ના હોય પ્રેમ ભાવ ને આદર હોય લીલો નેહળો હોય એની યા વિજયભાઈ આવ્યા હોય એની મજા તો અલગ હોય ભાઈ. તમે બાકી રાખ્યું ઈ હું કહી દઉં. હું મારા અંતરથી જ બનાવું છું. મને બાકી તો ગણેલા નથી પણ ગણેલા છું. અને વિજયભાઈ મારું એક ઉદાહરણ છે ચોપડીથી ગાઈએ ને ખોપડીથી ગાઈએ એમાં ઘણો ફેર હો ભાઈ. ચોપડીથી ગાઈએ એ દુનિયા સાંભળે ને ખોપડીથી ગાઈએ ને એમાં તો આયુ સાંભળે. મારી આઈ તો આમાં આવી ગઈ છે સાંભળવા આપણે આમ ગઢવી રાસ ક્યાં ગયા એમ નહીં બોલીએ વચ્ચે. હા ગઢવી ચા દઈ દયો વિજયભાઈ ને. તમે જાઓ અહીં વચ્ચે અમારી સાથે તમે બેસો. હા તમે અહીં બેસો અહીં બેસી જાઓ તમે. વિજયભાઈ ચા નો આજ સુવાદ અલગ છે ઓ ભાઈ. પાકી આ વગડાનો ચા. ચા આગળ આપણે નેહડાનો ચા પીધેલો પણ દર્શક મિત્રો વચ્ચે હું યાદી કરાવું કે મિત્રો 5 સ્ટાર હોટલમાં જાઓ 7 સ્ટાર હોટલમાં જાઓ પણ આ વગડાની અંદર
નેહડાનો ચા કહીએ છીએ, વગડાનો ચા કહીએ છીએ. મારા બેકગ્રાઉન્ડમાં જે ભેંસો છે, ગાયો છે, એ ડાયરેક્ટ દોઈ અને ડાયરેક્ટ ચા બનાવ્યો છે. એને વચ્ચે આપ જોઈ શકો છો, અહીં ચૂલો અહીં બનાવેલો. અને આ ચાનો આનંદ છે ને એ લગભગ 7 સ્ટારમાં આ આનંદ નહીં મળતો હોય કે ને બેન? હા સાચું છે વિજયભાઈ. ભાવ છે ને ભાઈ કે ભલે ચૂલે બનાવ્યો પણ મારા અંતરમાં એમ હતું કે આજ મારા વિજયભાઈ આવ્યા છે અને તમે ભાઈ આવડા વગડામાં અમને ગોતી ગોતીને આવો તો અમારા હૃદયથી એક ચા હું અમે તો એવું વિચારી કે તમે રોકાવ તો અમે તો મહેમાની બનાવી આ ચૂલા ઉપર અને કેવી મજા આવે જો. બધે બેન ફરીએ પણ ક્યારેક ઓલો કેમ કે આત્માનો ખોરાક માટે અહીંયા આનંદ થાય, થાકોડો ઉતારવા માટે આવ્યા. મસ્ત ભાઈનો ભાઈ આ થોડો થોડો દે જતે હતે વિડિયો વાળો બાકી હો મા냐.